ફડચામાં લઈ જવા અંગેનો પત્ર વાયરલ થતા હડકંપ મચી ગયો છે। ગોધરાના કાંકણપુરની મહાલક્ષ્મી કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી અંગેનો આ પત્ર છે જે વાયરલ થયો। પત્ર વાયરલ થયા બાદ અનેક ખાતેદારો બેંક પહોંચ્યા। વિવિધ વેપારી ધંધા સાથે સંકળાયેલા 200થી વધુ ખાતેદારો અને તેમના નાણાં ફસાયા છે। વેપારીઓએ રોજિંદી બચત યોજના તેમજ એફડીમાં લાખો રૂપિયા રોક્યા હોવાનું પણ સામે આવ્યું છે। છેલ્લા એક સપ્તાહથી બેંકને તાળું લાગેલું છે। ડિપોઝિટની પાકતી મુદત વીતી જવા છતાં નાણાં પરત ન મળતા ખાતેદારો મુશ્કેલીમાં મુકાયા। અમને લગભગ 1 મહિનાથી ધક્કા મરાવે છે। 1 મહિના પેમેન્ટ પૂરું 1લી તારીખનો વાયદો કર્યો તો તમને 1લી તારીખે મળી જશે। પછી 1લી તારીખે ગયો હતા કે હજુ થોડોક સમય લેશે। મેં તો સારું ફરી ગયો તો પછી મને કોઈ વ્યવસ્થિત જવાબ નહીં મળ્યો। એટલે મેં તો સાહેબ પણ અમારે આડું પૈસાની જરૂર છે ને અમારી મુદત પૂરી થઈ ગઈ તો સાહેબ જેમ મને અમને વહેલી તકે પૈસા મળે એવું કરો। અને અમારે રિકરિંગ આ તો મજૂરીના પૈસા ₹5 ભેગા કરી અને અમારી મૂડી બનાવી અમારા ધંધા અર્ધે વાપરીએ પણ એ તો કોઈ વ્યવસ્થિત જવાબ નહીં આપતા। એ લોકો કોઈ જવાબ નહીં। અને જ્યારે મૂકી હતા તો કે અમે બેઠા છીએ, સેક્રેટરી અને ચેરમેન બંને જણા એમ કે અમે બેઠા છીએ તમે તાર મૂકો। એટલે મેં મૂકી અને મારા અત્યારે જોવાનો વારો આવ્યો। અમે ₹50 ₹100 ભેગા કરી અને અમે આવી રીતના પૈસા અમારી બેંક કરીને અમે મૂકતા હતા અને અમને આવા ધોખા ખવડાવે છે અને હવે ફરચામાં બેંક લઈ ગયા છે તો અમારા પૈસાનું શું? અમને આ પૈસા મળવા જોઈએ। પૈસા ભરવાના એમને લેખે એવું કીધેલું કે પાકતી મુદત તમને પૈસા આપી દઈશું અને તે મહિનાની અંદર મળી ગઈ છે। તો 3 4 ફેરા ખાધા તો પૈસા આપતા નહીં, કોઈ જવાબ આપતા નહીં। અને તે છતાંય અમે કહીએ તો કોઈ જવાબ નહીં આપતા। પેલા જ પહોંચ જાઓ, પેલા પહોંચ જાઓ, અલગ અલગ નોમો લે અને અમને ધક્કા ખવડાવે છે। અમારી મુદત પાકી ગઈ, ઉપરથી 1.5 મહિના થયો તો કોઈ જવાબ મળતો નથી। મહાલક્ષ્મી બેંક ફડચામાં જવા અંગેના પત્ર મુદ્દે રજિસ્ટ્રારની પ્રતિક્રિયા પણ સામે આવી। બેંકને ફડચામાં લઈ જવા મુદ્દે કોઈ પત્ર વ્યવહાર નથી થયો। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ પત્ર કચેરીનો નથી મળ્યો તેમ જણાવ્યું છે। તો ખાતેદારો અને થાપણદારોને ચિંતા ન કરવા રજિસ્ટ્રારે હૈયાધારણા આપી છે। મહાલક્ષ્મી કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીનો ફડચામાં લઈ જવા માટેનો કોઈ ઓફિશિયલ પત્ર વ્યવહાર મંડળીના હોદ્દે દ્વારા કરવામાં આવેલ નથી। જે સોશિયલ મીડિયામાં મેસેજ ફરે છે એને અમે બહાલી આપતા નથી। અને જ્યારે ઓફિશિયલ કોઈ કમ્યુનિકેશન થશે તો એના ઉપર કાર્યવાહી કરશું। અત્યારે કોઈ રોકાણકારોએ અથવા ડિપોઝિટરોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી।